માણસો સંસારમાં બધા સુખ માની દિવસ ને રાત પૈસા ધન કમાવા લાગ્યા છે. ભગવાનનું નામ લેવાનો સમય પણ માણસને મળતો નથી. પૈસા ધન કમાઈ ગયા અને ઘર મકાના બંગલા બનાવી લીધા, સાધનો વહાવી લીધા, મોટર કાર, મારુતિ, વાસ્પા, બાઇકો બધું સંપૂર્ણ કરી નાખ્યું છે. સરકારે એને વૃદ્ધા અવસ્થા આવતા રિટાયર કર્યા છે. જ્યારે સુખ ભોગવવાના સમય આવ્યા, ઘરમાં બેસી ત્યારે ઘર પણ આવી ગયું. મોટર કાર, મારુતિ, વાસ્પા, બાઇકમાં ફરવાનો સમય આવ્યો ત્યારે ચાલો ગમથી દુઃખથી પીડાયા. અને તે સમયે એમને જ્ઞાન થઈ ગયું છે કે જ્યારે મેં કમાઈને ધન પૈસો ભેગો કર્યો, બધું વહાયું, જ્યારે મારે સુખ ભોગવવાનો સમય આવ્યો ત્યારે મારા ગળપણના દિવસો આવ્યા છે. જ્યારે ફરવા હરવાના મારા સમય આવ્યા સંસારમાં, દુનિયામાં, ત્યારે મને ચારે તરફથી હું દુઃખમાં પીડાઉં છું. ત્યારે ખુદ પોતે વિચાર કરવા લાગ્યો છે કે ભગવાનનું નામ લેવાનું હું તદ્દન વિસરી ગયો છું. સત્કાર્યો મેં કર્યા જ નથી. હવે મારા પાપના જે ફળ મારે ભોગવવાના આવ્યા છે, માટે કરી હું પરમાત્માના શરણમાં જાઉં અને પરમાત્માનું નામ લઈ લઉં છું. રામ રામ કરવા લાગ્યો છે. પણ મિત્રો, પરમાત્મા એમ નામ સ્વીકારતો નથી. કારણ કે સ્વાર્થી ઈશ્વરને સમજતી નથી. જ્યારે ઈશ્વરને સમરવાનો, પુકારવાનો, નામ લેવાના દિવસો હતા ત્યારે આપણે માયાના ચક્કરમાં ફસાઈ ગયા. તે સમયે ઈશ્વરને આપણે તદંતર વિસરી ગયા છીએ. માટે આ મારો વિડીયો છે. તમારી પાછલી પ્રજાઓને એવી શિખામણ આપજો કે બેટાઓ, રામનું નામ લેજો. કોઈ ભૂખા તરસાને ખવડાવજો, પાણી પીવડાવજો. દુઃખીને દુઃખમાં તમે ભાગ લેજો. નંગાને વસ્ત્ર આપજો. સત કાર્ય કરજો, સતના માર્ગે ચાલજો. સાધુ સંતની સલાહ લઈ આ જીવનમાં વિચારજો. બેટા, હું તો મારી બાજી હારી ચૂક્યો છું, પણ તમે કદાચ સત્કાર્ય કરજો. આ સંસારમાં કોઈ સુખ નથી, નાશવંત છે. સાચું સુખ તો એ ભગવાનના નામથી મળે છે. અને સત્કાર્યો, સત્કર્મો, કોઈ દુઃખી આત્માઓની સેવાની અંદર ભાગ લેજો. આંગણે આવેલા કોઈ અતિથિને તમે જે બને તે દાન દક્ષિણા આપજો. સત્કાર્ય કરીને તમારું જીવન ગુજારજો. હું તો મારા અવસરમાં પરમાત્માનું નામ વિસરી ગયો છું. માટે કરી મિત્રો, ભાઈ બહેનો,
અણમોલ મહામૂલ્ય માનવ જન્મ પરમાત્માએ આપેલો છે. એ તો એની ભક્તિ કરવા આપેલો છે, એના નામ લેવા આપેલો છે, સ્મરણ કરવા આપેલો છે, ભજન કીર્તન કરવા આપેલો છે. સત્કાર્યો મેં કોઈ એંગળ વજરતો અતિથિ દુઃખી આત્માઓની સેવા કરવા માટે આ જીવન મળેલો છે. ફરી અણમોલ માનવ જન્મ મળતો નથી. લાખો પશુના જન્મ પછી આ માનવ જન્મ મળે છે. માટે અમારો વિડીયો તમે સાંભળજો, જોજો અને એનું મનન કરજો તો કંઈ થોડો તમારી પાછલી પ્રજાને સુધારો થશે. મારું સ્થળ મુકામ પોસ્ટ આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ. ફોન નંબર 96 62 89 84 82.